નમસ્કાર. આજરોજ કેશોદ પબ્લિક ગાર્ડન આંબાવાડી ખાતે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા આજે 21મી જૂન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. આ યોગ દિવસની અંદર અમારા વિદ્યાર્થીઓ છે જુદા જુદા આસનો, જુદા જુદા મેડિટેશન અને ધ્યાનમાં કેવી રીતે બેસવું એ પબ્લિક ગાર્ડનમાં એટલા માટે રાખેલું હતું કે લોકો અહીંયા ફરવા આવતા હોય છે તો લોકો પણ અવેર થાય અને આપણી જે ભારતીય સંસ્કૃતિ અને આપણા જે શાસ્ત્રો અનુસાર જે યોગ છે એમ કહેવત છે કે રોગ ભગાડે યોગ, તો એ લોકો જાગૃત થાય એ અનુસંધાને આજે આ પબ્લિક ગાર્ડનની અંદર યોગનો કાર્યક્રમ છે રાખવામાં આવેલો હતો. અને વિદ્યાર્થીઓ સાથે પબ્લિક અને પેરેન્ટ્સ પણ છે પધારેલા અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવળિયા અને બીજા આગેવાનો પણ પધારેલા અને આ યોગનું અમારા વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રદર્શન છે એ નિહાળેલું. સાથે સાથે આજે ફાધર્સ ડે પણ છે. પિતાનો મહિમા એ વર્ણવવામાં આવ્યો. બધાને પિતાનો સ્નેહ શું હોય છે એ વાત પણ આ કાર્યક્રમમાં જોડવામાં છે આવેલી. અને સમગ્ર રીતે બાળકોએ ખૂબ સરસ રીતે આ યોગનું પ્રદર્શન કરેલ અને યોગનો મહિમા છે સમજાવેલ. અને આપણે બધા પણ આપણા જીવનની અંદર છે યોગ અપનાવીએ અને યોગના માધ્યમથી આપણું શરીર છે સ્વસ્થ રાખીએ, માનસિક રીતે, શારીરિક રીતે, બૌદ્ધિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી જ રીતે સ્વચ્છ રહી એવો આજના દિવસનો સંદેશો પણ પાઠવેલ. બધાને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. આજરોજ અમારા આમંત્રણને માન આપી અને કેશોદના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવળિયા ઉપસ્થિત છે, ત્યારે આપણે બધા વિદ્યાર્થીઓ અને બધા સ્ટાફગણને વિનંતી કે તાળીઓ સાથે એમને વધાવીને આપણી કાર્યક્રમના પ્રથમ વખત આ પધારી રહ્યા છે. ત્યારબાદ હાથને બહાર જ ફેરવશું. જ્યારે કાંડાને અડંગમાં ફેરવી લીધા પછી આપણે કાંડાને બહારની સાઈડથી